બુદ્ધિથી ભરેલો ઘડો અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એકવાર કોઈ વસ્તુ પર અકબર બિરબલથી ગુસ્સે થઈ ગયો અને તેણે બિરબલને રાજ્ય છોડીને ક્યાંક દૂર જવાનો આદેશ આપ્યો। બિરબલે અકબરના હુકમનું પાલન કર્યું અને રાજ્ય છોડી દીધું। થોડા સમય પછી અકબરે બિરબલને યાદ કરવાનું શરૂ કર્યું। ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બિરબલની સલાહથી અકબરને નિર્ણય લેવામાં મદદ મળી। તેથી અકબરે બિરબલ વિના નિર્ણય લેવામાં અસુવિધા શરૂ કરી। આખરે તેણે તેના સૈનિકોને બિરબલ શોધવા મોકલ્યા। સૈનિકોના ઘણા ગામોમાં બિરબલને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ બિરબલ મળી ન હતી। ઘણા સ્થળોએ પૂછપરછ કર્યા પછી પણ બિરબલનું સરનામું મળી શક્યું નહીં અને સૈનિકો અકબર પરત ફર્યા। અકબર કોઈ પણ સંજોગોમાં બિરબલને પાછો લાવવા માંગતો હતો। આ માટે તેણે કોઈ ઉપકરણ વિશે વિચાર્યું। સૈનિકો દ્વારા તેમણે તેમના રાજ્યના તમામ ગામોના વડાઓને સંદેશ મોકલ્યો। સંદેશ નીચે મુજબ હતો: 1 મહિનાની અંદર એક રેડવાનું એક મોટું પાત્ર, તે ઘડિયાળ સાથે તે રેડવાનું એક મોટું પાત્ર હોવું જોઈએ। આ ન કરવાની ઘટનામાં બુદ્ધિને બદલે એક વ્યક્તિને ઘડિયાળમાં હીરા અને ઝવેરાત ભરવા પડે છે। અકબરનો આ સંદેશ ગામના સૈનિકો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। એક ગામમાં બિરબલ વેશ બદલીને ખેડૂતના ખેતરમાં કામ કરતો હતો। જ્યારે તે ગામને અકબરનો આ સંદેશ મુખ્યને મળ્યો ત્યારે તે ચિંતિત થઈ ગયો। તેમણે ગામના લોકોની બેઠક બોલાવી। તે બેઠકમાં બિરબલની સ્થાપના પણ થઈ હતી। જ્યારે ગામના વડાએ ગામલોકોને અકબરનો સંદેશ આપ્યો ત્યારે દરેક વિચારમાં આવી ગયા। ત્યારબાદ બિરબલે મુખ્યને વિનંતી કરી, સર, તમે મને એક ઘડો આપો, હું તેને આ મહિનાના અંત સુધીમાં બુદ્ધિથી ભરીશ। અવતરણ ચિહ્ન: ચીફ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો। તેણે બિરબલને એક ઘડો આપ્યો। બિરબલે રેડવાનું એક મોટું પાત્ર લીધું અને ખેડૂતના ફાર્મમાં ગયો જ્યાં તે કામ કરતો હતો। ત્યાં તેણે કોળા ઉગાડ્યા હતા। તેણે એક નાનો કોળું ઉપાડ્યું અને તેને ઘડિયાળમાં મૂકી દીધું। કોળું હજી પણ તેની વેલો સાથે જોડાયેલું હતું। બિરબલે તે કોળાને નિયમિતપણે ખાતર અને પાણી આપવાનું શરૂ કર્યું અને તેની સારી સંભાળ લીધી, જેના કારણે કોળા ધીમે ધીમે વધવા માંડ્યા। થોડા દિવસો પછી કોળાનું કદ એટલું મોટું થઈ ગયું કે તેને ઘડિયાળમાંથી બહાર કાઢવું અશક્ય હતું। થોડા વધુ દિવસો પછી જ્યારે કોળાનું કદ ઘડિયાળના આકાર જેટલું મોટું થઈ ગયું ત્યારે બિરબલે તેને તેના વેલોથી કાપી નાખ્યો। કાપડના મોં-માઉથને કાપડથી કવરિંગ કર્યા પછી તે ગામના માથા પર પહોંચ્યો અને તેને ઘડિયાળ આપ્યો અને કહ્યું, આ રેડવાનું એક મોટું પાત્ર સમ્રાટ અકબરને આપો અને તેને કહો કે તે બુદ્ધિથી ભરેલો છે। તેને કાપ્યા વિના તેને બહાર કાઢો અને ઉકળતા વિના આ રેડવાનું એક મોટું પાત્ર। અવતરણ ચિહ્ન: ચીફ સમ્રાટ અકબરની અદાલતમાં પહોંચ્યો અને ઘડિયાળને અકબરને સોંપી દીધો, કેમ કે બિરબલે તેમને કહેવા કહ્યું હતું। જ્યારે અકબરે કાપડની ટોચ પરથી કાપડકાર રમૂફ નાખ્યું અને તેમાં જોયું ત્યારે તેણે તેમાં કોળું જોયું। તેઓ સમજી ગયા કે આવી દૂરની વિચારસરણી ફક્ત બિરબલની હોઈ શકે છે। પૂછવામાં આવતા વડાએ કહ્યું કે આ તેના ગામના ખેડૂતના ખેતરમાં કામ કરતી વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। અકબરને ખબર હતી કે તે વ્યક્તિ બિરબલ સિવાય બીજું કંઈ નથી। તે તરત જ ગામમાં ગયો। ત્યાં ખેડૂતના ઘરે જવું, બિરબલને મળ્યા અને તેની પાસે માફી માંગી અને તેને કોર્ટમાં પાછો લાવ્યો। દરેક સમસ્યાનું સમાધાન છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।